ગાય જો આટલું બધું વેર વિખેર કરી નાખ્યું તો સતા તો ના મળી તે ના જ મળી હશ કરે આવેલા દરેક આમંત્રિત મહેમાનોને સંતો મહંતોને દિલથી આવકારી તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં। તો જો હવાર ઉઠ્યો પેલો કાગડો દેખાઈ ગયો તો આજ તો આપણે ઉઠ્યા ને પેલું પાણી ઉપર ચડાવવા આયા ચક્કર નાવા જતા તો મને પાણી જ પતી ગયું હતા તો પાણી ચડાવીએ। કાગડા બહુ ઓછા દેખાય હમણાં જો, કારણ કે કાગડો તો ઘેર આવીને બોલે ને તો કે મહેમાન આવે ને હોય તો બોલ્યા વગર જતો રહે એટલે કોઈ આબર નહીં આજ। તો હવે આપડે પાણી ભરવા આવ્યા છીએ ને ગઈ આપડે ઇન્સ્ટાગ્રામમાં 2 લાખ વ્યૂ આવી ગયા અને 800 ફોલોવર થઈ ગયા। તો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો। આપણો અમે 30 દિવસમાં 10,000 ફોલોવર પૂરા કરવા નહીં તો જોઈએ કેવું થાય કે નહીં થતા એ તો ખબર નહીં, એ તો રોમાપીની દયા આવે। તો હાલ તો પાણી ભરીને પછી જઈએ નાવા માટે। પાણી ગાડીને મેલ્યું છે, હું તમને બતાવું। ત્યાં જે પાણી ગાડીને મેલ્યું પેલા અંદર પાણી પેલા એમાં ભરવાનું હતું ને પતી ગયું। આ ડોલ એમાં ગરમ પાણી અને આ ડોલમાં પાણી ભરીને ઢેગડા વેળવાનું હતું એટલે આમ તો ઉપર પાણી પતી ગયું તે ભરવા આયા પાછા। કેટલું બાકી હજી તો અડધું તો ભરીને જઈએ હવે નહીં છે। કઈ હવાની સુબહ મસ્ત લાગો એકદમ શાંત, મજા આવી જાય હવા। તો અત્યારે દૂધી વાટે દૂધીનું શાક કરવાનું અમે। ગુડ મોર્નિંગ, જય માતાજી। જય માતાજી, ઓમ નમઃ શિવાય। તો બસ પપ્પા અમે બેઠા છીએ અને આપણો ચા થઈ ગયો તો ફટાફટ ચા પી લઈએ પછી નીકળીએ કોલેજ જવા માટે। જોજો વાટકો ટાઈમ થઈ ગયો આપણે કોલેજ જવાનો। તો આ જો બૂટ ને બાઈક લઈને જઈએ તો કોલેજ ફટાફટ કોલેજ પહોંચીએ કંઈ ઘેર આવીને બ્લોગ બનાવીએ બીજો આજનો। મળીએ કોલેજ જઈને પછી। તો ફાઇનલી ગઈ આપણે આવી જઈએ છીએ કોલેજ જઈને ઘેર। હજુ 1 વાગ્યો હા ગયા તો આવી રખડા શું કરે હા ખાઈ લઈએ પેલા તો બરોબરની ભૂખ લાગી। શું બનાવ્યું હતું? દૂધીનું શાક। હા એ ભાવતું તો નહીં પણ ખાવું તો પડશે। દૂધીનું શાક રોટલી લઈ લઈએ। મારી ચડી પહેર શું કરીએ સેજ જે ઘરમાં સારું નહીં રાખતી ગાડી ચડી પહેર। છાસ લાવ્યો હું હું લાવ્યો તમે ભાગ આવ્યો ઉતારીનો હા ચાલશે પાક્કું પેન ચડી પેર આવી દે લાગે કંતાતી તો 5 વાગ્યા છે અને આપણે પાણી ભરી દીધું। નાની કે ભાઈ જો ઓર્ડરમાં જે હતા આવીને હોઈ જાય હા આપણે તો ઉઠાડે હવે દેવાંશી લેવા જઈએ ના ઘેર। તો જઈએ ચા બાઈકન પી નાખશું તો જઈએ ફટાફટ દેવાંશીના ઘેર। ચાલો આપણે દેવાંશીને ઉઠાડવા આવ્યા જો દેવું દેવ ડેલા આજો મમલા આવ્યો આજો વિડીયો ચાલુ જો ઉઠી જા હેડ ટકન જતો રહું અને તો પેલો ગકુડિયા નહીં જોવાનો બહાર નીકળે છે તારે બહાર નીકળે છે ફટાફટ જોવા હોય તો
રોજે રોજે અને આબુ નહીં અને આબુ નહીં પેલો ગલુડિયો આવ્યો ગલુડિયો આલી નહીં ગલુડિયા નહીં જો હા ગલુડિયા નહીં જો જાય બાર જલ્દી કાકી પાણી ભરી ચા બનાવ્યો કે નહીં ચલો ચા બની ગયો છે નેટ આયા હાથમાં અજી લાગે છે જી લાગે દેખા તો ચા પી લે ચા પીવાનો છે ચા પીવાનો તો બે ચોડો કે હેલો ગાઈસ કે પણ આપણે કુકુ જોવા જવાનું છે ક્યાં કાલી છોકરી ક્યાં કુકુ જોવા જવાનું છે ભય પડી ગયા તો કઈ દિવસે નાટક કરે હજુ નાટક કરે આ નાટક કરે જો આ નાટક કરે મોઢું અંકલ બેટા નાટક કરે છે ગડી છોકરી નાટક કરે છે અરે જો તો ચલો કાકી ચા પીઓ અરે હજી કાકા જો તમારા પડદામાં આવ્યું છી કરે બોલી છી કરે જો આ બે ને પેલો બે મલાલી લાલી આ કુતરી ને કોઈ ચૂપ પડે ચૂપ જાવ દેનો એક તારો દેગો તારો ચાર કે ગાઈસ हमारा चा गलुड़िया ही એક રંબા એક ને મને બગમાઈ શું કરે છે આ કોરહ ચાટા ચાતા ને કોઈ મસ્તી કરે દેખાય છોડ ગાડી આવી કોણ આય બીરે તો પપ્પાને આવી જાય અને હવે આપણે ખાવા બેસીએ ખાવાનું લાવી દઈએ ટીવી ચાલુ કરીએ ચમકા વાગ્યા છી 7 શું તારે ખાવું ઓ ભાઈ ડુંગળીનું શાક ખાઈ રહ્યા બોલે શું પાવર છાપવાનું તો સબ બાત હૈ રોટલા અંગા ડુંગળીનું શાક તો ગાઈસ હવે પૂણા 9 જેવું થયું અને આપણે હવે બેઠા છીએ કમ્પ્યુટર પર અને વોલપેપર જેવું લાગે કમેન્ટમાં જરૂરથી બતાવજો તો એકવાર વોલપેપર માટે એક લાઈક તો થઈ જ જાય અને એક કોમેન્ટ કરી નાખો મસ્ત આ જો કેવું મસ્ત વોલપેપર લાગે છે કે નહીં છે ને તો હું મસ્ત વેબસાઇટ બતાવું તમને બતાવજો ખાલી ચાજી આમાં હા શિવ ફાઇનાન્સ જો ડેવલપ મેનેજમેન્ટ ફ્રોમ દિગ્વિજયસિંહ ડેવલપર સેન ખાલી આમાં દબાઈશ ને તો મારા પેલા એમાં પહોંચી જઈશું ઇન્સ્ટાગ્રામ આઈડીમાં નેટવર્ક ઇસ્યુ
આમાં દબાઈ તો વોટ્સઅપમાં જતા રહીશું. આ ફેસબુકનો ઓપ્શન એડ નહીં કર્યો હજુ. શિવ ફાઇનાન્સ મેં બનાવ્યો. આ જુઓ વેબસાઇટ. બીજી બનાવવું. આ જો આ લોગિન આઈડી હ આ રીતે બનાવ્યું. એના કોડ બતાવું તમને. આવા અરે યાર પણ વિથ VS કોડ. તો ગાઈસ તમે જેવું બનાવતો હોય તો કમેન્ટમાં કરજો મને. આ મારા એક ભાઈબંધ હા કૃષ્ણ દરજી કરીને એને બનાવ આઈડિયા આપ્યો તો એ રીતે બનાવ્યું હા. અને એને બનાવી હતી આવી એ ઉપરથી જ મેં બનાવી. હા ડેડી આવી છે તો પાછું બધું આખું કરવું પડશે. તે બાદ જાય એ તો ના જાય ગાડલા નીચે ના જાય. આ બાજુ જોઈશે. પહેલા તો હાર્યું બંધ કરવું પડશે ને કહું આઈકન પર શિપ આવી જા. હા પહેલી વાર જતી સોરી બીજું ખૂણામથી ના જવી જુઓ ખાલી. જો ગાઈસ જો આટલું બધું વેર વિકેર કરી નાખીને તો સતા મંદિર તો ના મળી તે ના જ મળી હશ કરે. શું કેવું મમ્મી તારું? પણ ચો કહો આઈકનથી જતા જોઈએ બીજો તો જઈને શું કરી નાખ્યું. હમ કરી દઈએ બધું. આવેલા દરેક આમંત્રિત મહેમાનોને સંતો મહંતોને દિલથી આવકારી નમન કરી આજના પાઠની આરતીથી શરૂઆત કરીએ. પણ એ પહેલા ધણીનો પાઠ એક મર્યાદાવાળી વસ્તુ છે. એની મર્યાદા જળવાય જરૂરી છે. એટલે દરેકને મારી બે હાથ જોડી મસ્તક નમાવી નમ્ર વિનંતી કે જ્યાં જગ્યા મળી જાય ત્યાં બેસી જાવ, ઉભા રહો. જગ્યા ભોમગી સત્ય સનાતન ધર્મગી આદ્ય શક્તિ માદગી જય. આરતીઓ થાય બાવા પેલા જુગમાં તમારી. પહેલા યુગમાં ભગવાનના સોનાના પાઠ થયા અને આ પાઠની વસ્તુ જ્યારે 100% હતી ત્યારે શું કહેવાયું? એવા સોનાના છે પાઠ ધણીના સોનાના ઠાવા સોનાના છે પાઠ ધણીના. એવા સોનાને સિંહાસન બેઠા બાવન ગણકરાય. એવા સોનાને સિંહાસન બેઠા બાવન ગણકરાય.
નમાય વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સરિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજમ મંગલમ કુંડલીકાક્ષમ મંગલાય તનો હરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાદ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલીએ શ્રી રામદેવ પીર મહારાજ કી જય. તો ગાઈસ 12 વાગે અને આપણે આવી જઈએ ઘેર પાઠમાં જઈને જો 12 વાગે અને હવે આપણા બ્લોગને આટલા એન્ડ કરીએ. તો આજના બ્લોગમાં બસ આટલું જ. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને એકવાર જય રોમાપીર કોમેન્ટમાં લખી દેજો. મળીએ નવા બ્લોગમાં.